કેમ કે અમે હાલના બધા ભાઈનો ભાવ હતો. અને અમારા મોહન બાપાનો ભાવ હતો કે ભાઈ એક થોડીક બધી દેવીની વાત કે જેની હાજો થઈ અમે રાત દિવસ એક કર્યા છે. કાકમરી જેવી વાત કાકમરી જેવીના ઇતિહાસ મારી દેવીના હૈયાની વાત તક મારી વસ્તીના હૈયાની વાત મારા બાપ આ કુલની હોવાનું હોય દીકરી હોય ઘડી આ બધું મોજ બેવા મારા બાપા કારણ કે હવે આ શેરી વેળા છે. હવે દેવીના દર્શન કરવાની આ શેરી વેળા છે. ખરેખર અમે એમ કહેતા કે ફલાણા ઓલા ભાઈને ધૂણાવો ઓલા ભાઈને ધૂણાવો ઓલા ભાઈને ધૂણાવો મામા આપણે દેવીનો પૂજા કદાચ કરવી ને કોઈ કેમ કે જગ્યાની મતલબ મારે દેવી પાસે માયા માંગવી છે, કોઈ કેમ કે દેવી પાસે દીકરા માંગવા છે, કોઈ કેમ કે ધન દોલત માંગવા છે. પણ દેવી પાસે માંગાય તો મારા બાપે ખમા સિવાય બીજું કાંઈ ન મંગાય. દેવી પાસે એ ખમા સિવાય બીજું કાંઈ ન મંગાય. અને તો દેવી ખખડી ખમા કહી દે મારા બાપ જગતની માતા કાંઈ ન ખોદે પછી ખખડી ખમા કે તો કેમ કે જગતમાં અત્યારે વસ્તી ન તો જગતની મનમાં વિશ્વાસ તો કરો. એક દિનના સમય અમારે વીરા બાપાની વસ્તી સંજુભાઈ પટેલભાઈ લાલજીભાઈ ઉમેશભાઈ અને મારા બેઠા નગીનભાઈ મારા બાપ આજે આ વસ્તીના સમયે શાલી બધા પેલા આથી મંદિરની જગ્યાની મજબૂત. હા હમણાં વાત કરી કે કુદરતી સદી કાળા વાદળ એના બસડા મેલા દરિયાની બે સો મહિને કદાચ કુંડળીને વળાકો આવે તો મારી યાદ આ તો દેવી છે, આને વળાકો આવ્યો કુંડળી જેવું છે આવડું છે ને પોતાના પેટ હાજુ થઈ પાપી પેટ હાજુ થઈ હૃદયની મતમાં વળતવા થાય ને એના બસડાની વળામણીઓ આવે પણ જગ્યાની મતમાં મળી ના જ ઓલી કેવત કીધી એની ઘણી હાથ ગયો પડે ને છેલ્લે મારવાડે હમું જોઈને મને મળી ના
હા હા એટલે મારવાડ નો ઓળતો થઈ જાય કદાચ પણ આ વસ્તુ ના સમય મેંદોડાજી બધા જે માયપા ઓ શિયાળા હું રે રોવે મજી જીવી અમને ઓશિયાળા બધા મજી મને જગ્યાની મજબા અમે નથી તારા કોઈ પાપ કર્યા નથી કોઈ તારો ગુનો કર્યો મેં મોહન જે વસ્તી મારા બાપ બેટાની વચ્ચે તારો કોઈ ગુનો નથી કર્યો માં અમને દેવી વિનાની એ મને નિંદરું આવે નહીં દેવી વિનાની ઓલે કેવત કરીએ નહીં બોલે કે સુખ્યો માણા ખાઈ પીવે ને નજરું કરે આવા દુખ્યા હોય ને અમાર મોહન બાપા જો એના નિંદર નો આવે જગતની માતા કાલે હવે તો મોહન નો વિરોધ એટલે મારી વસ્તીનું કોઈ નથી કાલ હવે તો વિરોધ આવે છે મારી વસ્તીને મારી દેવીનો રસ્તો કોણ બતાવે છે આમાં ખરેખર હું મોહન મને રસ્તો નથી મારી દેવી એટલે આવ્યા સુધી તો ધાવાનું તો થાય ને છે પણ આપણા વડીવા હતા ને આપણી હાથું દેવી મુકતા ગયા છે એને હારા કામ કર્યા નામ છે નો નાશ છે પણ મારા બાપ નામ છે ને અમર છે હો અત્યારે અમારા મોહન બાપા તો દેવીના પ્રવાસ એ મેંદોડાની બધાની મજબા વસ્તીને દેવી દેખાડવા હાટું થઈ અને ભાઈ ભેગો કુંડા ફોકર્યો અમારા બાપ કે ભાઈ તમે કયો એમ પણ મને જગતની મજબા બધી દેવી વગર જેવાતો નથી બધી દેવી વગર જેવાતો નથી મરી જીવી વગર મને જેવાય નહીં મરી જીવી વગર દુઃખ પડે દેવી હાંભળે મારા બાપ પછી દેવી વગર ન જોવાય મેંદોડાની બધાની મજબા ઓલા ભાઈના પગ પકડીને જોતો હતો એકદીના સમય મોહન બેઠો પણ મારા બાપ નબળ બની નો થારા બની કારણ કે દેવી ઓલી કેવત કીધી કોને વાંજા મેળવું દેવીનું મેળું સહન ન થાય જગત મેળા મારે કહે હવે તો દેવી જગત મેળી દીધી હવે દેવી ક્યાં છે સમાજ
આ વિદ્યાની વસતી દેવી નાની થઈ ગઈ વિદાયની વસતી દેવી વિના થઈ ગયા મારા બાપ ઓલો ભીષ્મ પિતા હતો ને ભીષ્મ પિતા ઘણા જગતની મહેનત મારા બાપ મને મોહનના જગતની મહેનત બાળની પ્રથાજી માં તો મને હૃદય વિશે બાપની જીવી પણ દબાને મને રામાયણના આ વસતી સહન થતા નથી મારી જીવી આ વસતી સહન થતા નથી મારી જેવી જગતની મનપા મારા કાળજાની મનપા કતારો વાગે છે મને તો દેવીનું મેળું મારે છે મેં તો નહીં જગ્યાની મનપા એકવાર દેવીનો પૂજા કરી દો મારા બાપ પણ નબળ બન્યો ભાઈ તમે કોઈ હાથ મારી દેવી કેવી હાસો અમારું જગતની મનપા મારી દેવી સિવાય કોઈ નથી અત્યારે મારા નગીનભાઈ બેઠા બેઠા રોવે છે મારા બાપ જગતની મનપા દેવીના પગ પકડ્યા મારી નાનના પગ પકડ્યા કોક મારી નાન જગતની મનપા મારી દેવી અમને બચાવો અમને વનના રોજડા બનાવા અમને વનના રોજડા મારી દેવી બનાવા અમને જગ્યામાં વનના રોજડા બનાવી અમને જગ્યામાં અમને રોલાવા મારી દેવી અમને રોલાવા હવે આમુલા અમે જગતની મનપા તો જગતને બચાવી છે બધી નાચ ખરેખર હું બધી કહું છું કે રોવું ને કાલે એવો ખભો હોતો કાલે એવો ખોળો હોતો મારી દેવી જેવો ખોળો હોય દેવીના ખોળાની મનપા માથું રાખીને જોઈ જવાય જગત સામે ન થવાય મારા બાપ જગત કોઈ લાભુડા મોડું છે આ વસ્તુને એમ તો તું મંડળની જગ્યાની મનપા અમારા ભાઈઓ સાથે બાપના દીકરા સાથે અમારા આહુડા છે નો દુસર મારા બાપ કારણ કે જગતની મનપા બાપના દીકરા તો અહીંયા બેઠા છે જોશ કરા પેટમાં ભળે ને બાપના દીકરાઓને ભળો પારકામને ન ભળે પણ જગતની મનપા મશીને આજના દેવીનો પુરાવો પેલો ઝાડ ભર્યો હતો સત્તા સાહેબ જગ્યાની મનપા જોતા મોહનજા તારી વસ્તુ જોતા અહીંયા તારું કાંઈ નથી વયોદાન મોહનજા તારું કાંઈ નથી એટલે હાસી વાત કાંઈ નતું મારા બાપ પણ વૈશાળા આહુડા પાડી દેવી સામે આહુડું પાડી ભાઈઓને સામે હાથ જોડી ભાઈઓ તમને દાદા દહના એક વાર મારી દેવીના દર્શન કરવા દીધા
મને દેવી ના દર્શન મને કરવા દીધા મને બીજું કાંઈ જોતું નથી. હવે હું આજે જાઉં છું મારી દેવી મનન મારી વસ્તુને જીવાડ સચા હું દેવી નકર હું મળી જાય પણ અહીંયા પાછો નહીં આવું. નહીં તો હમણાં વાત કરી એમ પછી આ વસ્તીના હૈયાજી માતા વિધો કે ભલામણા એક તો દેવીની જગત મેલી આ મેંદરાની જગ્યાની માતા આવ્યા એના દેવીનો પૂજાપો કર્યો એના દાદ ભજ્યો દાતારો મળ્યો પણ હવે અમને ક્યાંય વિહામાં ન મળે બરા બાપ. અમારે ક્યાં ગઈ અમારી દુઃખની વાત કરી મળી જેવી અમને ક્યાં જોવા મળે ક્યાં જોવા મળે જેવી ક્યાં મળે. ગરીબાઈ બોલ ત્યાં હો હા ગરીબાઈ બોલ ત્યાં જેવી જોવા મળે પછી એની માતા વસ્તી વસ્તા રાહુલ રજૂરી જગ્યાની મત એક ના સમય મેંદર જગ્યાની મત એક ના સમય બધી વસ્તુની મત જે વસ્તીના ખાડા પીડા થતા અમે હાજે ભાઈ મને વાત કરતા હતા લેકિન ભાઈ કે ભાઈ ચાર ભાઈ પણ હતા જે હું નગીનો એક જ વિચાર હતો મારા બાપ જો જની મારી પાસે ચાર ભાઈઓ હતા રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ને અમે ચાર ભાઈઓ હતા પણ અત્યારે જગતની માનતા મારા બાપ મારી માતા દુઃખનો ડુંગર તૂટો છે હું એક જ છું. મારા ત્રણ ભાઈઓ રહ્યા તો મેં મારી દેવીને કોઈથી કાંઈ નથી કીધું. મારા ખજાને ખોટું પડી ગઈ મારી દેવી તને કાંઈ નથી કીધું. મારા ગરીબના ખજાને ખોટ પડી તો મારી દેવીને મેં કાંઈ નથી કીધું. મારા બાપ જગતમાં કહે છે ઘર નેમું તો ભલે નેમું પણ મારા ઘરના મોબ છું કાને મીઠો. ઘર નેમું તો ભલે નેમું પણ મારા ઘરના મોબ છું કાને મીઠો. મારા જેના જેના ઘરની મારી પર મોબ નમી ગયા છે ને ઓર તો આવે હો. જગ્યાની માતા બેઠો બેઠો હોશિયાર આહુડા પાતો લઈ ગયો. મને ભાઈ વિનાનું મને બેખાડ લાગે મારા બંધવા વિનાનું મને બેખાડ લાગે. ભાઈ બોલે ભાઈ લાખો નીકળી નાખે મારા બાપ ભાઈ જાતો કરે. એક ભાઈ છે ને લાખો નીકળે તો ભાઈ જાતો કરે મારા બાપ.
આમ તો કલમ મારા અદા 60 વર્ષની ઉંમર થઈ છે મારા બાપે કે ભેર ને નો ભાઈ મે રામ્યો બેન ઘડી માથે લઈ જાઓ ઘડી લઈ જાઓ મારા બાપ કારણ કે બાપ આ દુઃખની વાતો છે પેલા મારા જના જના કાળજા ખેડા ના હોય ને ખબર હો મારા પેટ માં લાયું ભલે મારા પેટ માં લાયું ભલે આમ તો ખરા મારા બાપ આખું પેટ કાપી નાખ્યું છે અને અમદાવાદના દવાખાનાની મારી પાસેથી દવાખાનાના ખાટલે પૂછ્યા હતા દવાખાનાની મારી પાસેથી દવાખાનાના ખાટલે પૂછ્યા હતા જે મારા સવાભાઈ દવાખાનાના ખાટલે થઈને બેઠો હતો 3 મહિના મારો ભાઈ મોહ જગતમાં મારા ભાઈ મોહનિયા ને મારો ભાઈ મોહનિયો હતો દવાખાનાની મારી પાસે બેઠો છે તેની દવાખાનાના ડોક્ટરે એમ કીધું જગતની મારી પાસે બસો તો બસો તેથી મારો ભાઈ મોહનિયો હતો દવાખાનાની મારી પાસે બેઠો છે કદાચ ભલે મારી દેવી જવાબ ન આપે પણ આ સૌનો જગતની મારી દેવીને પાછી વાળી તો મારા ભાઈના 76 વાળા મારી તો એક વાળું ખાનું થવા દઉં ને તો મને ભાઈ સૌદા મને કોઈ લાગે આ વચ્ચે તો રોવે તો ને આમ હજી 12 મહિના નથી થયા મેં તો જગ્યાએ મારી પાસે પિતૃ કાર્ય કર્યું મારા બાપ અમને આવ્યો મને વાત કરતો હતો ભાઈ સંધુભાઈ નું લાલજીભાઈ નું ભાઈ ઉમેશભાઈ નું અમે પિતૃ કાર્ય કીધું ને વસ્તી બધા બેઠા તમારી નાચ બેઠી હતી એક પછી એક તન લીલી આવ્યા અને તને તને પિતૃ કાર્ય કર્યું પણ છેલ્લે મારું ગરીબ બધું બહુડું મારો ભાઈ બેસજો મારો ભાઈ આ વસ્તી સાજી બોલો દેવી વિનાની રોતી તેથી મેં જગ્યાની મારી મારો ભાઈ ઉમેશો બોલો તો મારી વસ્તી જેમ તમે દેવી વિનાના રહો તો મારી વસ્તી એકલી નથી હોતી આજે ઉમેશો મારી દેવી વિનાનો રહું છું મને મારી દેવી મને હાથ દે
મારી દેવી વિના મારી દેવી વિના મારા ઉમેશિયાના હાથ મારી વચ્ચે પિતૃ કાર્ય કરો છો ને એમાં મને ગતિ ન મળે. પણ મારી દેવીની જગ્યાએ મારી પાસે હાલો 40 વર્ષથી મારા ભાઈઓ વાર જોવે છે. હા 40 વર્ષથી મારા ભાઈઓ વાર જોવે છે, મારી દેવી વાર જોવે છે, મારી ઉમેશજી વાર જોવે છે. ઘરની મારી પાસે નાનું પગડ્યું હતું, નાનો દીકરો હતો મારા. મારું ગરીબનું આંસુ ધન લૂંટાયું, મારું ગરીબનું આંસુ ધન લૂંટાયું. મારી દેવીની જગ્યાએ વસ્તુની આંખમાં આંબુલા પડી જાય. મારા બાપની દેવી 40 વર્ષથી દેવીની જૂની જગ્યા મેં લીધી. મારા ભાઈઓ અમને રોજમાં લેશે. હા અહીંયાની માતા બીક હોય. ભાઈ હંમેશા બોલો તો મારી વસ્તી તમારે નથી જવું. આજ મારા ભાઈઓના પગ પકડીને આજ હું રોજ આજ મારા ભાઈઓના પગ હું હંમેશા પકડીશ, મારી દેવીના પગ પકડીશ. જો મારા ભાઈઓને મારી વસ્તીને તો મારી દેવીના ખોળાની મન પર જવા દેતા હોય. મારા ભાઈઓ જો લેવલની મન પર જતા હોય ને મારા ભાઈઓના પગ હું હંમેશા પકડીશ. પછી ના હમણાં વાત કરીને ભાઈ નથી આવે. આ ભાઈઓ બેસો ને અત્યારે વસ્તીની વાત કરી ભાઈઓ બેઠા બેઠા રોવે છે. જગતની માલપા બાપ ના દીકરા, જગતની માલપા જગત મેલી જાશો માં. હા અમે કોઈને સાકારો નહીં દેવી, પણ કદાચ તો ગરીબ કોઈ જાણવા જગત મેલી જીવ જાય ને અમને વસ્તીનો વોટ તો નથી. કદાચ તો ગરીબ જાણવા વાહે મારી દેવી વહી જાય ને અમારી દેવી વગર નહીં જીવાય. મારા બાપ કોઈ ગરીબ વાહે મારી દેવી વહી જાય અમારાથી જીવાય નહીં. મારી દેવી વિના જીવા આપે મારો ભાઈ હંમેશા મારી પાસે હાલી નીકળ્યો તો મારી વસ્તી 12 મહિનાની બોલી 12 મહિના નહીં થવા દો. પણ એક વાર મારી દેવીના શીખાય મારી પાસે મારી દેવીના પગ તો પકડો. આ તો મારી દેવીના પગ મારી વસ્તી પકડે અને આપે તો મોર જઈ મારી દેવીને મુઠી કરું તો નો દબાડું તો જગતની મારી બાપા મને ઉમેશ ભાઈના નામના મને સાગે માનજો થાવ. મારા ભાઈ ઉમેશિયાની ખોટું પડી ગઈ.
અલ મારા મહેમાન મારી નો ભૂવો મને સંજાવે મને પાવલું પાણી મને પાય દે મારા હાથ માને ગતિ મળી જાય મને ગતિ મળી જા મરી હવે વસ્તુ નતા જેવીના ખોળાની માટે તાજે હોકવાની છે અને રોજ આ દેવી કદાચ હિમાલય વહી જાય ને આ વસ્તુની દેવી કદાચ આ વસ્તુની પાછી ન વળે આ દેવી કદાચ હિમાલય જાય જેથી તારે પાછી વાળવાની મારા ભાઈ સદુલા મારા ભાઈ ઉમેશિયા આમ તો ખરા આ વસ્તુ આહુડા પાડે છે જગતની મનમાં ભાઈ જગતની મનમાં તાજી વિના હમને નથી હારું લાગતું ઓ ઘણું વિચાર્યું કે આવે ભૂલી આ તારી બેદર્યું તો બેસો તાજે આંખે આંસુ આવે છુપાવી લો એક વાર આવી જોઈ લો પછી ઘરે આમ જો તો ખરા દાદાજી બેન નથી જોવે છો એને ખબર કે પેલા આ તરસે રે આ તરસે રે બીજા તને જોવા ઠાલડી તરસે રે દિવસે
રાતે વસે આંધારી લાગે અજવાળી મારા ભાઈ વિના કોણ આપે મારો સાથ આવી અજવાળી આવી પૂનમની ચંદુભાઈ આ તરસે રે વિરાતને જોવા ખલડિયા તરસે દિવસે આલાતે અંધારી લાગે અજવાળી મારા ભાઈ વિના કોણ આપે મારો સાથ આવી પૂનમ નીલા આવી હવે ખમાની મજા ખોજ પડવા દે છે કારણ કે ભક્તિ તારી દેવીને ખલુકો ખવડાવીને તે કીધું તું ને કે પેલા મારી દેવીને ખલુકો ખવડાવો પછી મને અમુક મેં મને પૂછો પછી મારી ભક્તિને જવાબ આપવો તારી દેવી ખલુકો હમણાં ખાય આજ આ તો ખમાની મજા ખોજ પડવા દેતો છે એ મારા રે હા બાપ આજ મારો ભાઈ ઉમેશ કદાચ આજ બાપની દેવીને કહેતો હોય એમાં એ ભગવતી દુઃખ પાલે ગોરી માં ફળ દેના તું બોલે દુઃખ પાલે ગોરી માં ફળ દેના હાથ દોરી બોલે બાળદાની માં એ ભગવતી બની જીવી મારા હાથ ચામડીના ધન્યા આજુ ઉમેશ તને હાથ જોઈ તને વિનવું છું મારી વચ્ચે ખોલે છે ઘર માં હો
મારી લેખની લખનારી મારી કરમની દાતા હે મારી લેખની લખનારી મારી કરમની દાતા હાથ દોડી ઓળે દે બાળ હાથ દોડી ઓળે દે બાળ ઓળે દે બાળ ઓળે દે હવે મારા બાપે કમાલી છે